તો ગીર સોમનાથ જિલ્લામાં આગોતરા વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં સુકારો, કાળી સફેદ ફૂગ, પીડાશ અને જીવાત જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે। જિલ્લામાં દર વર્ષે અંદાજે 25 થી 30 હજાર હેક્ટર વિસ્તારમાં આગોતરું મગફળીનું વાવેતર કરવામાં આવે છે। ખાસ કરીને જ્યાં પાણીની સગવડ હોય ત્યાં ખેડૂતો 15મી આસપાસ જ વાવેતર શરૂ કરી દેતા હોય છે। બીજી તરફ વાડી વિસ્તારોમાં પાણી ખૂટતા અને મગફળીના 1 વીઘા દીઠ અંદાજે 12 થી 13 હજાર રૂપિયા જેટલું બિયારણ, દવા તથા મજૂરીનો મોટો ખર્ચ કરી ચૂકેલા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। હવે જો આગામી 4 થી 5 દિવસમાં વરસાદ નહીં થાય તો મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની અને ખેડૂતોને માથે મોટું નુકસાન આવવાની ભીતિ સેવાઈ રહી છે। પાક બચાવવા કૃષિ વૈજ્ઞાનિકોએ સ્પ્રિંકલર કે ટપક પદ્ધતિથી પિયત આપવાની અને જૈવિક ફૂગનાશક કીટનાશક વાપરવાની સલાહ આપી છે। કેસાળીના કારણે નુકસાની જોરદાર છે સાહેબ। અટાણે પાણી નથી તો અમારો મોલ હુકાય છે અટાણે બિયારણમાં નુકસાન છે ને બે અમુક બી પાછા લેબડા આવી જાય તો પાછા વાવાઈ પડે તો કઈ રીતનું પૂરું કરવું? વરસાદ ન થાય તો નુકસાન જ છે સાહેબ। તો અમારે કઈ રીતનું વરા કાઢવું એ પછી નથી થાય। ગયા વર્ષે નુકસાન હતું આ નુકસાન અટાણે પરિસ્થિતિ ભયંકર, કારણ કે આમાં પાણી નથી અટાણે મોડા સુકાય પાણી વરસાદ વગરનો। વરસાદ આવે તેમ થાય કે લીલું છે કે બાકી તેમાં મોડું થાય તો પછી બધું નુકસાની જ છે। અત્યારે વરસાદની ખાસ જરૂર છે। અત્યારે અમારે મહિના દિવસની મગફળી થઈ, હવે મહિના દીની અંદર જૂને આમ તો અમારે સર્વત્ર બધામાં વાવણી થઈ જતી વરસાદને લીધે, વરસાદ આવી પજાતો, પણ અત્યારે જે આ વરસાદનું વિલંબ થયો તો એના કારણે જો અત્યારે માંડવીની અંદર આ સુકારો અને જ્યાં સુધી અમારી વાડી વિસ્તારમાં પાણી હતા ત્યાં સુધી અમે મગફળીનું વાવેતર કર્યું। હવે વાડી વિસ્તારમાં પણ અમારે પાણીની છે ઉણપ જણાઈ ગઈ, હવે પાણી ખેંચાઈ ગયા એટલે અમારે ફૂલ અત્યારે મગફળીની અંદર પાણીની જરૂર છે અને અત્યારે પાણી છે નહીં, એટલે બધી પરિસ્થિતિ છે ને ભેગી થઈ ગઈ, કારણ કે હવે બિયારણના ખર્ચા, દવાના ખર્ચા તો આ બધા ખેડૂતો પૂરા કઈ રીતે કરવા?